આજે આપણે ભૂમિના વિવિધ સ્વરૂપો વિશે ભણીશું. હું છું ભૂસીર. ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મ છેડો. હું છું અખાત. અખાત એટલે કે એક ભાગમાં પાણી અને 3 ભાગમાં જમીન હોય તેને અખાત કહે છે. હું છું ખીણ. ખીણ એટલે પર્વતમાળાઓની વચ્ચે આવેલ જગ્યાને ખીણ કહેવામાં આવે છે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયંગી ભૂમિ કહે છે. મહાસાગરનો આંશિક ભાગ એટલે કે સાગર કહે છે. હું છું સામુદ્ર ધુની. બે જળ વિસ્તારોને જોડતી સાગરી પટ્ટીને સમુદ્ર ધુની છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલ ભૂમિનો ભાગ. હું છું દ્વીપકલ્પ. જેની એક બાજુ જમીન અને 5 બાજુ પાણી છે. પર્વત. સમુદ્રનું દબાણ આવે તો ઊંચી નીચી જમીનો થઈ જાય છે.